શ્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદેથી પ્રથમ વખત કચ્છની મુલાકાતે આવ્યા છે। આ પ્રસંગે કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તેમના આગમનને આવકાર આપવામાં આવ્યો હતો। શ્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી પદના કાર્યકાળ દરમિયાન કચ્છ પ્રત્યેના વિશેષ પ્રેમને તેઓએ બિરદાવ્યો હતો। કચ્છને વિશ્વ સ્તરે ખ્યાતનામ કરવામાં શ્રી મોદીનો વિશેષ ફાળો હોય તેઓને કચ્છની મુલાકાત સમયે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવકાર અપાયો હતો। આ પ્રસંગે શ્રી રાજેશભાઈ ભટ્ટે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। વિશ્વના ફલક પર જેમણે ભારતનું નામ રોશન કર્યું છે એવા હવાયા કચ્છી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે આજે કચ્છની ધરતી પર વડાપ્રધાન બન્યા પછી પ્રથમ વખત પગલાં કરી રહ્યા છે ત્યારે સમગ્ર કચ્છનો અને કચ્છીઓનો જે થનગનાટ છે આપ અનુભવી શકો છો। સમગ્ર કચ્છીઓ મોદી સાહેબને આવકારવા માટે એકદમ આતુર છે। આખા વિશ્વમાં કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા અને કચ્છના રણને જેમણે વિશ્વ ફલક પર એક્સપોઝ કર્યું છે એવા આપણા નરેન્દ્રભાઈ મોદી કે જે એમની ડ્રીમ થીમ હતી અને બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનથી લઈ અને વિશ્વના તમામ લોકો સુધી કચ્છના રણને જ્યારે પ્રખ્યાત કર્યું છે ત્યારે ઓલ ઇન્ડિયાની ગુજરાતની અને બીજી મીટ જ્યારે કરી રહ્યા છે પોલીસ ડિપાર્ટમેન્ટની ત્યારે અમે વડાપ્રધાન શ્રી હોમ મિનિસ્ટર રાજનાથસિંહ એમની સાથે પધારેલા મહાનુભાવો તમામ પોલીસ અધિકારીશ્રી તમામ મહેમાનોનું કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વતી સ્વાગત કરીએ છીએ। આશા રાખીએ કે આ જે રીતની મોદી સાહેબની જે થીમ છે મોદી સાહેબનો જે કચ્છ પ્રત્યેનો લગાવ છે એ વિશેષ ને વિશેષ વધતો રહે અને આવનારા દિવસોમાં કચ્છ વિશ્વ ફલક પર પહોંચે, કચ્છનો આર્થિક તંત્ર ધબકતું રહે અને કચ્છના લોકો વિશ્વ લેવલે એમ કહે કે ના અમારા વડાપ્રધાન શ્રી છે એ કચ્છને આટલી મોટી ફેવર કર્યા પછી કચ્છમાં આટલી મોટી મીટ કર્યા પછી અમે એમનો વિશેષ ગૌરવ લઈ શકીએ। એ જ આપના માધ્યમથી મારી એક અપીલ છે।